દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના તોફખાના પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ બીજા રાજ્યોમાં ગુનો આચરી પોતાની ધરપકડ ટાળવા સુરત રહેતા હોય તેવા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે। ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરોલી 4 રસ્તાથી છાપરા ભાટા રોડ તરફ જતા રસ્તા પરથી મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લા તોફખાના પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી એવા જગદીશસિંહ વિક્રમસિંહ ચીખલીગરને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો મહારાષ્ટ્ર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। પાંડેસરા અને સચિન JRDC પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓમાં વોન્ટેડ રીધાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે। ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નવસારીથી સુરત આવવાના માર્ગે સચિન તુલસી હોટલ સામેથી રવિ દુકાલિયા ઉર્ફે કેરલા ચીગડને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા રીઢાએ પાંડેસરાની હદમાંથી 9 અને સચિન JRDCની હદમાંથી 1 મળી 10 વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। જેથી ક્રાઇમ બ્રાન્ચે રીઢાનો કબજો પાંડેસરા અને સચિન JRDC પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચે સચિન JRDC પોલીસ મથકમાં હત્યાના ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ આરોપીને યુપીથી ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલ લોકસભા ચૂંટણીને લઈ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે। ત્યારે સચિન JRDC પોલીસ મથકમાં વર્ષ 2013માં એટલે કે 11 વર્ષ અગાઉ હત્યાના ગુનાને અંજામ આપી ભાગી છૂટેલા હત્યારા એવા ભોલા પ્રસાદ ઉર્ફે વિજય પંડિત રામ સજીવન દુબેદીને યુપીના ચિત્રકૂટ બેડી પુલિયાના નાકેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો સચિન JRDC પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। સુરત રેલવે સ્ટેશન ખાતે ડીવાયએસપીની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે સુરત રેલવે સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી। સુરત રેલવે સ્ટેશન પર મજૂરી કરતા કુલી ભાઈઓ, સ્ટેશન વિસ્તારમાં કાયમી કામ કરતા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ તથા પોલીસ સ્ટાફ સાથે રેલવેના ડીવાયએસપી દ્વારા શાંતિ સમિતિની મીટિંગ યોજી હતી, જેમાં આવનાર તહેવારો સમયે એક જાગૃત નાગરિક તરીકે રહેવું અને અસામાજિક તત્વો કે ખોટી અફવા ફેલાવી વાતાવરણ તંગ ન થાય તે પ્રત્યે સજાગ કેમ રહેવું તેની સમજ અપાઈ હતી। આ સમયે રેલવે ડીવાયએસપી ગો રેલવેના PI આહિર અને LCB તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। સારોલી પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા 20 લાખની કિંમતની MD ડ્રગ્સનો જથ્થો મંગાવનારને SOGએ ઝડપી પાડ્યો છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સારોલી પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા 20 લાખની કિંમતના MD ડ્રગ્સ મામલે જથ્થો મંગાવનાર રાંદેર કોઝવે પાસે આવેલ રાજીવનગર ઝુંપડપટ્ટીમાં રહેતા રઈસ ઉર્ફે કાલિયા સિદ્દીક ખાનને સહારા દરવાજા પાસેથી ઝડપી પાડી તેનો કબજો સારોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। લિંબાયત પોલીસે વ્યાજખોર વિરુદ્ધ પોલીસ કમિશનરમાં કરાયેલી અરજી બાદ ફરિયાદ નોંધી હતી। સુરતની લિંબાયત પોલીસ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ કરવા જનાર ફરિયાદીની ફરિયાદ લેવામાં આવતી ન હતી, જેને લઈ ફરિયાદી દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું, જેને લઈ આખરે પોલીસ કમિશનરમાંથી આદેશ આવ્યા બાદ લિંબાયત પોલીસ દ્વારા ફરિયાદની વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। मेरा नाम मुन्नी जुबेदा खातून है। मेरा रहना निम्बाइत है, मीठी खाड़ी, गली नंबर 7, ब्लॉक नंबर 3, घर नंबर 120। अभी आप कहाँ पे आए और किस लिए आए? मैं यहाँ कमिश्नर ऑफिस पे आई ले बड़े सर को मिलने, इंसाफ मांगने। किस चीज़ के लिए क्या हुआ है? मेरे साथ ये हुआ, मेरी खाला साथ जो थी वो भाग गई, मैं उसमें बीच में थी। 7 लाख रुपए मैंने साजिक चमड़े से उनने लिए थे, साजिक चमड़े, वो भाग गए तो लोग मेरे को बुलाए ऑफिस पे, मेरे को धमकी उमकी दिए। मैंने वो पैसे 1 साल से भरी, 11 लाख से 12 लाख रुपए भर दी, पर वो कभी भी आ रहे मेरे को यही बोल रहे कि मेरे को पैसे दे, आतंक करते, गाली गुलूज करते। अभी 3 दिन पहले आए ना उन लोगों ने मेरे को और ये धमकी दे के गए कि अगर तू पैसे नहीं भरेंगी तो तेरे आदमी को घर से उठा के लेके जाएंगे। इन लोग कायम आते, गाली गुलूज करके आते, मारम पीटी करके आते। उन लोग है माता भारी। मेरा घर उनके घर के नाम करीब है, निम्बाइत पुलिस स्टेशन तक का मेरे को इन लोग जान देते नहीं है। 1 साल के अंदर मैंने कम से कम 11 से 12 लाख रुपए भर दी। अच्छा, आपने कितने लिए थे पैसे? पैसे मैंने नहीं ली थी, मेरी खाला ने ली थी, वो भाग गए। 7 लाख मेरे सामने उन्होंने 7 लाख रुपए लिए थे, तो उन लोग ने अभी मेरे से 12 लाख रुपए भरा दिए। अभी आपकी मांग क्या है? मेरी मांग ये है, मैं कमिश्नर सर के पास इसके लिए आए लेकिन मेरे को इंसाफ होना। वो माथा भारी लोग, वो लोग कायम धमकी देते,
कायम धमकी देते। मेरे घर पर उन लोग ने 2-3 बार बनाव कर चुके, गाली गुली देते। अभी 30 तारीख को आकर उन्होंने ये धमकी दे के गया कि अगर तूने 1 से 1.5 लाख रुपया नहीं भरी तो तेरे आदमी को घर से उठा के लेके जाएंगे। और उन लोग ने कितनी बार मेरे घर से मेरे आदमी को लेके गए, ऑफिस पे लेके आके आतंक करे। वो साजिक चमड़ा रास्ते में रुका के उनको गालियाँ देता। 2-1 बार कान पर मारा भी उसने। मेरे घर पे भी उन लोग ने 2-3 बार बनाव करे। इसके लिए मैं आई। निम्बाइत पुलिस स्टेशन तक का वो आने नहीं देते, ना जान देते नहीं। खुला वो बोलते निम्बाइत पुलिस स्टेशन जाएंगी तो वहाँ पे हमारा कुछ होने वाला नहीं है। अच्छा, आपके परिवार में कितने लोग हैं? हम लोग 7 जन हैं। मेरे 5 बच्चे हैं, मैं हूँ, मेरा आदमी है। और ना हमारे को कोई सपोर्ट, ना कोई सहारा नहीं है। उसको सब मालूम है। मेरे आदमी मार्केट में काम करते हैं, साड़ी की कटिंग। मैंने सब बेच बाच के इनको पैसे भरे ले। વિવાદ વચ્ચે રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સુરત આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓ ઉમિયાધામ મંદિરના દર્શન કર્યા બાદ સાંજે સંમેલનમાં ભાગ લેશે। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે હાલ ક્ષત્રિયો મેદાને આવી ગયા છે, ત્યારે રૂપાલા હાલ પાટીદારોના શરણે આવી ગયા છે। રૂપાલા સુરતના પ્રવાસે આવ્યા હતા, જ્યાં ઉમિયાધામ મંદિરમાં દર્શન કર્યા બાદ બાદા માતાજીના આશીર્વાદ સાથે ભોજન લીધું હતું અને ત્યારબાદ રૂપાલાએ સુરતમાં પાટીદાર સમાજના અગ્રણીઓનો સંપર્ક કર્યો હતો। તો સાંજે ગોપીનગામ ખાતે યોજાનાર પાટીદાર સમાજના સંમેલનમાં રૂપાલા ભાગ લઈ પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કરશે। સુરત વસતા અમારા આગેવાનો ગોઠવેલો એના ભાગરૂપે આજે હું સુરત છું અને માતાજીની કૃપાથી મા ભગવતી ઉમિયાના આશીર્વાદના ધર્મલાભ અમને અપાવવા માટે ઉમાધામ સુરતના સૌ આગેવાનોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું। આટલી ઝડપથી અને આટલી વ્યસ્તતા વચ્ચે આટલા બધા વિવિધ સમાજના આગેવાનોને અહીંયા ઉપસ્થિત રાખી અને એ બધાના આશીર્વાદ પણ મને અપાવ્યા એ માટે પણ હું આયોજકોનો આભાર માનું છું। અમારા આગેવાન ભરતભાઈ બોગરા અહીંયા સુરત વસતા રાજકોટ લોકસભાના વિવિધ સમાજના અગ્રણીઓને મારી મુલાકાત કરાવવા માટે આયોજન કરી રહ્યા છે। એના ભાગરૂપે આજના દિવસમાં હું અહીંયા આપ સૌને મળવા માટે આવ્યો હતો। અનાયાસે માતાજીના દર્શનનો પણ લાભ મળ્યો, આપ સૌને મળવાનો અને આપ સૌની સાથે બે વાત કરવાનો પણ મને અવસર મળ્યો। અહીંયા જુદા જુદા મારા જૂના ભાઈબંધો, વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના આગેવાનો એ બધાએ મળી અને એમની શુભકામનાઓ મને પાઠવી। એવું સુંદર આયોજન આટલી ઝડપથી કરવા માટે હું આ નવી ટીમને જેટલા આપું એટલા અભિનંદન ઓછા। મિત્રો, આપ સૌ જાણો છો કે ચૂંટણી ચાલુ થઈ ગઈ છે ને આખો એ દેશ લોકશાહીના ઉત્સવની અંદર જોડાવા માટે થનગની રહ્યો છે। એના 2-3 કારણો છે। ઘણા વર્ષો પછી ભગવાન શ્રી રામ એમના મંદિરની અંદર પધાર્યા અને અયોધ્યામાં જે દિવસે સાચુકલા રામ લંકાનો વિજય મેળવીને આવ્યા હતા તે દિવસનું વર્ણન જે રામાયણની અંદર આપણને જોવા મળે છે એનીથી અનેક ગણો આનંદ 22મી જાન્યુઆરીએ આખા દેશની અને દુનિયાની અંદર અને આવી તો અસંખ્ય વિગતો છે। આજે દેશની જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની પડખે અડીખમ રીતે ઊભી છે। એની મતદાનની તારીખો જે જુદી જુદી નીકળી છે એ તારીખો પ્રમાણે મતદાતાઓ પોતે સજ્જ થઈ રહ્યા છે। હું અહીંયા સવારથી સુરતની અંદર નાગરિકોને મળવાના મારા કાર્યક્રમો ચાલી રહ્યા છે। જે પ્રકારનો ઉત્સાહ અને ઉમળકો અહીંના આગેવાનો દેખાડી રહ્યા છે એના આધાર ઉપર સમગ્ર રાજ્યની અંદર, કારણ કે સુરત એક એવી જગ્યા છે કે અહીંયા હું શરૂઆતમાં ભાષણો કરવા આવતો ત્યારે એવું બોલતો કે હું મિની સૌરાષ્ટ્રની અંદર ભાષણ કરું છું। જ્યારે 95, 2000 એવો સમયગાળો હતો ત્યારે, અને હવે હું ગર્વપૂર્વક કહી શકું કે હું સુરતમાં વાત કરતો હોઉં તો હું મિની ઇન્ડિયામાં ભાષણ કરી રહ્યો છું। આજે સુરતની અંદર કોઈ રાજ્યનો નાગરિક અહીંયા ના હોય એવું સુરતમાં નથી। હિન્દુસ્તાન ભરના નાગરિકો વ્યવસાય માટે, ધંધા રોજગાર માટે અહીંયા આવ્યા છે, અહીંયા સ્થિર થયા છે અને અહીંથી પોતાના પરિવારોને કમાઈ અને એના રાજ્યમાં
એને આગળ વધવા માટેની તકો પૂરી પાડતા હોય એવા સુંદર દ્રશ્યો આપણને સુરતની અંદર જોવા મળે છે. એક પ્રકારે સુરતને કારણે આખા એ દેશની અંદર આપણા રાજ્યની પણ આબરૂ. આજે સુરત ખાતે સમગ્ર રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી અલગ અલગ ગામના લોકો જે અહીંયા સ્થાયી થયા હોય એવા દરેક જ્ઞાતિ દરેક સમાજના લોકોને મળવા માટેનો આદરણીય રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબનો આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. સંપૂર્ણ દિવસ દરમિયાન દરેક તાલુકાના અલગ અલગ આગેવાનોના ઘરે ચા પાણીનો કાર્યક્રમ રાખ્યો છે. અત્યારે મા ઉમૈયાજીના દર્શન કરી અને સાંજે 6 વાગે ગોપીન ફાર્મમાં રાજકોટ લોકસભાના 7 જેટલી વિધાનસભામાં આવતા ગામોમાંથી વસતા સૌ સમાજના આગેવાનોને સાંજે મળવાનો કાર્યક્રમ રાખ્યો છે, ગોષ્ઠી રાખી છે. અને આપ સૌના માધ્યમથી હું ડૉક્ટર ભરત બોગરા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પણ વિનંતી કરું છું કે સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો અલગ અલગ ગામમાંથી દરેક જ્ઞાતિના લોકો અહીંયા વસે છે સુરતમાં. સૌ સૌરાષ્ટ્રવાસીઓ અને સુરતવાસીઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 7 તારીખે જે મતદાન થવાનું છે ભારતીય જનતા પાર્ટીને મત આપે એવી અપીલ કરવા માટે પણ આવ્યા છે. કોઈ વિરોધ છે નહીં, બધા સાથે. નહીં કોઈ સાંભળો, એક મિનિટ. મીડિયાને અટકાવવાનો વિષય જ નથી. સાંજે પણ હું આમંત્રણ આપું છું, બધા પધારજો, સાથે ભોજન કરીશું અને આખો કાર્યક્રમને લાઈવ કરશું. સાંજનું મારા તરફથી પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે આપને અત્યારે કોઈ સાંભળો એક મિનિટ, અત્યારે કોઈ મિટિંગ જ નથી. બધા લોકોને, દરેક જ્ઞાતિના, કોઈ એક સમાજના નથી, દરેક જ્ઞાતિના લોકોને સાંભળો. રાજકોટ લોકસભામાંથી વસતા દરેક જ્ઞાતિ સમુદાયના લોકોને શુભેચ્છા મુલાકાત છે, સવારથી મળવાનું છે, બીજું કોઈ મિટિંગનું આયોજન નથી. ના, બધી જ્ઞાતિના લોકો છે, કોઈ આગેવાનો નથી. શક્તિ પ્રદર્શન છે જ નહીં, બધાને મળવા માટેનો કાર્યક્રમ છે. ઉમેદવાર પોતાના મત વિસ્તારના લોકોને મળવા આવે ને આ પરંપરા તો વર્ષોથી સુરતની અંદર છે. આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ પણ પોરબંદરથી બધાને મળવા માટે આવ્યા હતા. અમરેલીથી પણ ભરતભાઈ સુતરિયા અમારા ઉમેદવાર પણ બધાને મળવા માટે આવવાના છે ને રાજકોટથી પણ. હું પણ 2012થી ચૂંટણી લડું છું. દરેક ચૂંટણી વખતે સુરતમાં વસતા લોકોને મળવા માટે અમે આવીએ છીએ ને અમારી આગેવાનોની પરંપરા હોય છે ને અમે મળીને સુરતમાં વસતા લોકોને સમગ્ર ગુજરાતમાં જ્યાં એમનું મત હોય ત્યાં એમના સાથે જોડાયેલા લોકોને મત આપવાની અપીલ કરતા હોય છે ને આ તો વર્ષોની પરંપરા છે. દરેક જ્ઞાતિના લોકો 18 વર્ણ, જે મેં કીધું એમ રાજકોટ લોકસભા વિસ્તારના કોઈ પણ ગામમાંથી વસતા હોય, સહી, સુતાર, દરજી, મિસ્ત્રી, પટેલ, કોઈ પણ જ્ઞાતિના લોકો, ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, બધા જ મળવા આવવાના છે. તમે જે સંમેલન કર્યું છે બરાબર એની આજુબાજુમાં જ કોંગ્રેસ અને આપનું અમે તો અમારા એજન્ડા પ્રમાણે કામ કરીએ છીએ, બાકીની પાર્ટી એનું કામ કરતી છે. અમે તો છેલ્લા 10 દિવસ પહેલાનું આ પ્લાનિંગ કર્યું હતું અને વર્ષોથી અમારી, મેં કીધું એમ, પરંપરા છે ને, લોકશાહી છે, બધા જ પોતાના સંમેલનો કરી શકે. ચૂંટણીનું પર્વ છે, બધાનો એનો અધિકાર છે. એમની વાત એ કરશે, અમારી વાત અમે કરશું. તમારી બાજુમાં આયોજન કરવાનું તાત્પર્ય શું? મેં કીધું એમ દરેક વ્યક્તિ એને જ પૂછવું જોઈએ તમારે. અમે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશ પ્રગતિ કરી રહ્યો છે, નરેન્દ્રભાઈને મજબૂત કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ જે રીતે થનગને છે એની અપીલ કરવા માટે આવ્યા છે. આભાર. રિંગ રોડ ખાતે આવેલ યુટીટી માર્કેટના વેપારી સહિત નાવે લાખોની ઠગાઈ આચરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કોઝવે રોડ ખાતે રહેતા અશોક વાળાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રિંગ રોડની યુટીટી માર્કેટમાં દુકાન ધરાવતા અને રાંદેર રોડ પવિત્રા રેસીડન્સીમાં રહેતા અમિત વાળાએ વેપારીઓ ધર્મેશ પંચાલ સહિત અન્ય વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો માલ ઉધારીમાં લઈ જઈ તેના રૂપિયા ન આપી દુકાન બંધ કરી ભાગી છૂટ્યો હતો. હાલ તો 6,31,000થી વધુની ઠગાઈ આચરાઈ હોય. આ મામલે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં આગની ઘટનાઓ વચ્ચે કતારગામ ખાતે એપાર્ટમેન્ટની મીટર પેટીમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે ત્યારે કતારગામ નારાયણનગર સૂર્યદર્શન એપાર્ટમેન્ટમાં મીટર પેટીમાં આગ લાગી હતી. ટોરેન્ટ પાવર અને ફાયરની ટીમને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગઈ હતી તો મીટર પેટીઓમાં આગ લાગતા જ વીજ પ્રવાહ બંધ કરાયો હતો. આગમાં મીટર પેટીઓ બળીને ખાખ થઈ ગઈ હતી, જો કે જાનહાનિ ન થતાં હાશકારો અનુભવાયો હતો. કાપોદ્રા પોલીસે ઓનલાઈન રમાડાતા જુગારધામને ઝડપી પાડી ત્યાંથી જુગાર રમતા 24 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
સુરતમાં ફરી જુગારધામ ઝડપવાની ઘટના બની રહી છે, ત્યારે ઓનલાઈન જુગાર રમાડનારની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. ઓનલાઈન યંત્રો બતાવી જુગાર રમાડતા જુગારધામને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો હતો. કાપોદ્રા પોલીસે જુગારધામ પરથી 24 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે જુગાર રમવા વપરાયેલ કોમ્પ્યુટર સહિત ઓનલાઈન સાધનો જપ્ત કરાયા હતા. દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ